मैं आज ग्राम पंचायत धोरट जमराला सरपंच संघ अध्यक्ष है। मैं अपना आदिवासी ना बारे में बात करवा जाम कि अपना क्षेत्र में चांदी नो भाव आज 3,40,000 रुपया भाव आज व्यवहार करवा दिया आपणो तो गरीब माने आज चांदी पहरावा दे तो कहाँ था पैसा लावीने लावा ने व्यवहार करवा एटले घणो तकलीफ छे। એટલે આપણા આદિવાસીને મને એ કહેવું પડી રહ્યું આપણા આ પૂરા મધ્યપ્રદેશના જેટલા આદિવાસી છે ચાંદી ની લે ભલે કામડિયા કોઈ લુગડા લીન વેવો કરી દો ચાંદીને બંધ કરી દો લેવા તો ચાંદીનો ભાવ કમ થઈ જાય। आज चांदी इतनी भारी मोंघी थी जी चांदी ने कि आज देखो अपना अनाज ने लीधे सरकार कोई ध्यान नहीं राख रही। जे बीजेपी सरकार से कोई चांदी नो ध्यान नहीं राख रही, सोना चांदी नो ध्यान रखे गरीब माने केवी रीते व्यवहार करे ध्यान नहीं राख रही। आज अमारो फसल सोयाबीन कपास हमग्या अड़दिया बधा भावनो भावनी जड़ियो आज चांदी नो भाव एटलो सरकार वधार दीधो कि सरकार आज सरकार की जवाबदारी से चांदी ने सोना ने जवाबदारी सरकार की। आज अमारा गरीब माने व्यवहार करवा हमने दवा पीन मरे एवा समय अमारा आदिवासी ने आयोजेलू से। એટલે મને કેવા પડી રહ્યું પૂરા આપણા અલીરાજપુર જિલ્લાના મધ્યપ્રદેશના પૂરા જેટલા આદિવાસી ભાઈ સોના ચાંદી નહીં લે ભલે આપણું કમ ગરીબ માણસ છે ખેતર જમીન વેચીને વેવો નહીં કરે આપણું કમ કમ પૈસા લાડીનો વેવો થઈ જાય એવી રીતે આમાં છોરી વાવા પાલટી બી થોડો સોચીને ને સામે વાવાને રિશ્તેદાર કરે સામે વાવો બી ચાંદીને દબાવ ડાલીને ચાંદી નહીં માંગે। તો મને કેવા પડ્યું કે મારો વિડીયો બધા દેખજો कि मैं आ गरीब आदिवासी આપણું ભાઈ કે આ સરકાર આપણા અનાજનો ભાવ ને આલ્યા ચાંદીનો ભાવ આટલો વધારી દીધો તો આપણું વ્યવહાર કેવી રીતે કરવાનો એ મારે કહેવાનો અમારે ગ્રામ સભા ધોરટની અંદર રાખી રહ્યો મેં તો પૂરે જગ્યાએ મારો વિડીયો દેખજો કે મેં એટલે કેવા પડી રહ્યું મને કે આ સરકારને બીજેપી સરકારને એટલે કેવા પડી રહ્યું કે આજે અમારા આદિવાસીનો જે ભાવ ને આલ્યો ફસલનો ભાવ ને આલ્યો ને આજે તમે ચાંદીનો ભાવ આટલો વધારી દીધો તો અમારા ગરીબમાં વ્યવહાર કેવી રીતે આમ કરવાનો છે આમું લાડી લાવવા કેવી રીતે લાવવાના છોરી થાપે પાડવાની બી તકલીફ છે અને મારે કોઈ એટલી ત્યાંની ચાંદી માંગે 1 કિલો ચાંદી માંગે તો 3,40,000 रुपया कांथा काढवाना अमारे आज अमारे मुश्किल थी 20-30,000 रुपया में अमारे शादी थी जती आज डीजे नो भाव कहाँ ढोलिया वादा नो भाव कहाँ 30,000 रुपया डीजे वावा ले वेवा वावा ढोलिया वावा 30,000 रुपया ले तो कांथा गरीब माने वेवो करे चांदी नो भाव ते अने डीजे नो भाव ते ढोलिया नो भाव ते थोड़ो भाव में फरक पड़वा જોઈએ। सरकार ने मैंने एटलू कहवा पड़े कि अमारा आदिवासी नो भाई नो आज अमारे कोई भाव नहीं आयो એટલે હમણાં આજે આ તકલીફ આવીને અમારે ઊભી રીજી। આ 2026 में चांदी નો ભાવ આટલો કોઈ જિંદગી में હમ્યો नहीं। हम पहले 10,000 रुपया में चांदी લીધી એટલે આ ચાંદી નો ભાવ हमारा आदिवासी भाई चांदी लेवानुं बंद कर देजो। कई भी पया है तो जमीन खरीदी लेजो આપણું વ્યવહાર કરે जमीन ली आलतो कहीं थी 1 टुकड़ो जमीन बाकी चांदी नहीं लेजो। મને કેવું પડે કે ચાંદી લે આટલો બધો ભાવ થઈ રહ્યો કદું ધોકો દીન કાનો આટલી મોંઘી ચાંદી કોઈ પહેરીને બી નહીં જતો કહોણ કે પહેરીને જાય કોઈ ધોકો કરી દે એકલો કઈ ચાંદી પહેરીને જાય આજે ચાંદીનો ભાવ દેખીને કોઈને મારીને હાપકી લે કોઈને ઠોકીને હાપકી લે। તો મારો વિડીયો બધા ભાવજો કે કોઈ એકલો ચાંદી પહેરીને કોઈ ફરે નહીં આજે ભાવ દેખીને કાનો બાપડાને આપણો ગરીબને માર નાખે। એટલે મારે કહેવું પડ્યું કે આપણા આદિવાસી ભાઈને જેટલા બી આપણા મધ્યપ્રદેશના છે પૂરા આપણા દેશના अपना जे भी से आदिवासी ने पर अन्याय थी रही आदिवासी पे सरकार अन्याय चल रही है कि आ चांदी नो भाव कम नहीं करे तो कहीं न कहीं आपनों ने आंदोलन करवा पड़े बधा आदिवासी भाई एकता थी आ चांदी नो भाव कम करवा જોઈએ नहीं तो आंदोलन करवा पड़े आ सरकार थी आपनों ने लड़ाई लड़વું पड़े। इतरू मने कहवा पड़े ने आ मारो फोटो हंगाते आ वीडियो आवे ने कहीं भी है तो मने फोन लगा दो। मारो नंबर वो वाला नंबर है ना अपना 82 छेल्ला 82 है मेरा नंबर અને फोन करे અને जहाँ बोलावे तो मैं आवा तैयार से બધા માણસને मालूम से બધા હાથે नंबर से અને कोई भी है तो मीटिंग राखो हर गाम में मीटिंग राखीने वेवो करजो અને આ ચાંદીનો કદી વધારે માંગ કરે અમે વાવા તો આપણું 8-10 ગામના બહેન અને ચાંદી વધારે નહીં માંગવા અમે વેવો કરવાને લીધે ને આખા આપણું બહેન મીટિંગ કરો हर गाम में मीटिंग राखो चांदीना बारा में કે બાકી આપણું સરકાર લૂંટી ખાઈ જવાનું છે આપણું આ જરી જરી કમાણીના ફસલના પૈસા આયા તો તમે અહીંયા માંગ લેવાનું છે ચાંદીનો ભાવ વધારીને ત્યાં પૈસા સરકાર વસૂલ કરી લેવાનું છે। આપણું જીવવા કેવી રીતે અને વેવા કેવી રીતે કરવા
એટલે આ વિડીયો મેં બનાવું આ વિડીયો બધા પૂરા મધ્યપ્રદેશના માણસો બધા ભાવે આપણા આદિવાસી ભાઈ કે આ સાચી વાત છે ગલત છે તમે બી વિચાર કરજો આ ચાંદીનો ભાવ આટલો કેવી રીતે આપણે લગ્ન કરવાનું એટલું મારે કહેવા પડે